10/10/2019 સંઘની ગાંધીનગર ખાતેની મિટિંગમાં આપણા હક્કો અને પડતર માંગણીઓની પૂર્તિ માટે જો 4 માર્ચ સુધીમાં કોઈ પ્રત્યુત્તર નહીં મળે સંઘને, તો એક ઉગ્ર અને આક્રમક લડતનું આયોજન કરેલ છે. આ લડત માત્ર ઉગ્ર અને આક્રમક નહીં હોય, પરંતુ સાથે સાથે અનોખા પ્રકારની પણ હશે. જનરલી અત્યારે સમય નથી કહેતો, પરંતુ આપણા આંદોલનની સ્ટ્રેટેજીમાં માસ સીએલ, કામબંધી, તાળાબંધી તો હશે જ, પરંતુ સાથે સાથે કમિશનર, અધિક નિયામક, NHM ડાયરેક્ટર અને આરોગ્ય મંત્રી આ તમામના ઘર પાસે સફાઈ અભિયાનનું પણ આયોજન છે, જેથી કરીને એ લોકોના દિલમાં રહેલો કચરો, શોષણ નીતિનો કચરો, પીડન વૃત્તિનો કચરો સાફ થાય. સાથે સાથે આંદોલનમાં બ્લોક નંબર 5 ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર સામે અધિકારીઓની દ્વેષભાવ વૃત્તિ, કરાર પદ્ધતિ હેઠળ શોષણ અને પીડન વૃત્તિને કારણે ભોગ બનેલા અને વર્ષોની સેવા પછી પણ માત્ર કરારના બહાના હેઠળ મુક્ત થયેલા તો વધારે અઘરું લાગશે. ખરેખર તો મુક્ત નહીં, પણ સેવા છોડવા ફરજ પડી હતી એવા કર્મચારી અને એના બાળકો આ આંધળી અને બહેરી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા પોતાના બાળકો સાથે પોતે સચિવાલયની બહાર સમોસા, પકોડા અને ચાના સ્ટોલ લઈ અને બેસશે અને સરકારને દર્શાવશે કે આપની અને આપના આ સમાજમાં રહેલા આટલા બધા દર્દીઓની સેવા કરવાના પરિણામ સ્વરૂપ અમારી અને અમારા પરિવારની આ દશા છે. કદાચ સંવેદનશીલતાના દાવા કરતી આ સરકારને આ સમજાય અને સેવા નિવૃત્તિ સમયના લાભો અંગે વિચારી શકે. આ સિવાયની પણ પડતર માંગણીઓ છે. કર્મચારીની ભવિષ્ય નિધિ વિશેની પણ માંગણી છે. આ બધી માંગણીઓ જો સંતોષી ન શકતી હોય અને છતાં આપણે જો ગુલામી સભર રીતે કામ કરતા રહેતા હોય, તો એનો અર્થ એવો કે આપણે જ માત્ર આ પરિસ્થિતિ માટે જવાબદાર છીએ. આપે વિચાર કરવાનો છે. 4 માર્ચની સંઘસભામાં એક ઈરાદા સાથે, એક લડી લેવાની હામ સાથે હાજર રહેવાનું છે, અથવા ફરિયાદ કરવાના હકને ત્યાગ કરી દેવાનો છે. પછી આપણને કોઈ હક નથી રહેતો કે આપણે આપણા હક્કો માટે ફરિયાદ કરીએ. આશા રાખું છું કે આ લડત મારી નથી, તમારી પોતાની નથી, આ સમગ્ર સંઘ સભ્ય અને સંઘ પરિવારોની છે. જય હિન્દ.